નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ બેટ બોલની વાતોમાં. મિત્રો, શંખનાદ મૂકાઈ ચૂક્યો છે. તમને ખ્યાલ છે પ્રમાણે આવતીકાલથી ભારતનું ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે વર્લ્ડ T20માં સ્વાગત થઈ રહ્યું છે. ભાઈ રેડી છે? તમે બધા રેડી છો કે નહીં? ખાસ જણાવજો. ખાસ આપણે પ્રિવ્યૂ કરવા જઈ રહ્યા છીએ કે શું ક્યાં રમાઈ રહી છે મેચ, કઈ રીતની પરિસ્થિતિ હશે, ક્યાં આગળ જોઈ શકાશે, પ્રોબેબલ 11 શું હશે, સ્ટ્રેન્થ વીકનેસ ચર્ચા કરશું. આઈ હોપ તમને ગમશે. જો ગમે તો ખાસ લાઈક કરજો, શેર કરજો અને વધારે ગમે તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. મિત્રો, શરૂઆત કરીએ. પહેલી ટક્કર છે આપણી અમેરિકા સાથે, US. જી હા, વન ઓફ ધ એક સ્ટ્રેન્જ હતું એ વખતે, એક શોકિંગ હતું કે જે રીતે એણે એ લોકોની ટીમે પાકિસ્તાનને 2024ના વર્લ્ડ કપમાં જે ખદેડ્યું હતું બહાર, અને જે રીતે એ લોકો સુપર 8ના મુકાબલામાં આવી પહોંચ્યા હતા. જો કે સુપર 8માં એ લોકોનું એવું જોરદાર પ્રદર્શન નહોતા કરી શક્યા બિચારા, પણ દમ છે ટીમમાં. અને દમ એટલા માટે છે કે અમુક પ્લેયર એવા છે કે જેવી રીતે કહી શકાય કે મોસ્ટલી બધા પ્લેયર્સ એ એશિયા ઓરિજિનના વધારે છે. પછી એમાં શ્રીલંકન ઓરિજિનના પણ છે, ઇન્ડિયન ઓરિજિનના પણ છે પ્લેયર્સ, સારા પ્લેયર્સ છે. જો એમનો દિવસ હોય પરફોર્મન્સનો તો 100% એ કોઈ પણ ટીમને હરાઈ શકે છે, ડાર્ક હોર્સ બની શકે છે. કેવી રીતે, વધુ આપણે જાણશું આ એપિસોડમાં. સૌથી પહેલા વાત કરીએ તો વાનખેડેની પીચમાં મેચ રમાવાની છે. વાનખેડેની પીચ તમને બધાને ખ્યાલ જ છે, એ રીતે સપાટ પીચ હોય છે અને બેટિંગ પીચ હોય છે. કદાચ તમને 2016નો વર્લ્ડ કપ યાદ હશે કે 198 રન મારવા છતાં પણ આપણે વેસ્ટ ઇન્ડિઝની સામે હારી ગયા હતા. અને એ વખતે જે પરિસ્થિતિ હતી કે આપણી પાસે બીજી બોલિંગ હતી, અને બીજી બોલિંગની અંદર તમને ખ્યાલ છે એ પ્રમાણે જો ઝાકળ પડી હોય, ડ્યુ હોય, તો બોલની ગ્રીપ હાથમાં આવે નહીં, અને બહુ ખરાબ રીતે આપણે એ વર્લ્ડ કપમાંથી ફેંકાઈ ગયા હતા. એટલા માટે જ કહું છું કે જો આ ટીમને સામે આપણે જીતવું હોય તો મિનિમમ 200-250 રન આપણે મારવા જ પડે પહેલી બેટિંગ આવે તો જ આપણે એને સારી રીતે ડિફેન્ડ કરી શકશું. 150-160 થયા તો આ મેચ 50-50 થઈ શકે છે. પીચ મેં કીધું એ પ્રમાણે સપાટ જ છે, કોઈ એક્સ્ટ્રા અપેક્ષા રાખવા જેવું નથી. જીઓ હોટસ્ટાર એમનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાના છે. એપ્લિકેશન પર પણ તમે જોઈ શકો છો. સ્ટાર સ્પોર્ટ્સનું નેટવર્ક છે, એમાં પણ તમે જોઈ શકો છો. હવે વાત કરશું આપણે જે મેઇન પ્લેઇંગ 11. પ્લેઇંગ 11 આપણે શું રાખી શકાય? ઇન્ડિયાની પ્લેઇંગ 11 તો આઈ થિંક આજે આપણી 150 કરોડની જનતા છે ને, તો એમાંથી 99% લોકોને ખબર હશે કે આપણું પ્લેઇંગ 11 શું છે, કઈ હોઈ શકે. પણ જે પ્રમાણેની પીચ છે એ પ્રમાણે શોકિંગ કંઈ પણ હોઈ શકે. અને શોકિંગની વાત કરીએ તો શોકિંગમાં બીજું એક તમને કહી દઉં કે હર્ષિત રાણા મે બી 99% સોર્સિસના તરફથી એવું આવે છે કે 99% હી વિલ નોટ પ્લે ફોર એન્ટાયર T20 વર્લ્ડ કપ. મોટો બ્લો છે, પણ એના સામે DSP સિરાજ સાહેબ આવી ગયા છે. રિપ્લેસમેન્ટ ઓલમોસ્ટ ફિક્સ જ છે. અને બીજું છે વોશિંગ્ટન સુંદર હજી પણ એની જે પણ ગતિવિધિઓ છે ફિટનેસની હજી સુધી ક્લિયર થઈ નથી. એટલે કદાચ તમે ICCનો પ્રોમો જે જોયો હશે આપણી ટીમ ઇન્ડિયાનો, એમાં ફક્ત 13 પ્લેયરો જ એ લોકોએ બતાવ્યા છે. બાકીના 2 પ્લેયરો મેં કીધા એ પ્રમાણે બંને જણા મિસિંગ છે. તો આપણે સ્પીડી રિકવરી માટે પણ એ લોકો માટે પ્રે કરશું. પણ વાત થઈ આપણી જ્યારે પ્લેઇંગ 11ની આવે તો પ્લેઇંગ 11માં આઈ થિંક સૌથી પહેલા આપણે શરૂઆત આંખ બંધ કરીને કરીએ તો સૌથી પહેલા અભિષેક શર્મા તો આવશે જ, ધ સિક્સર કિંગ.
બીજા નંબરે 100% જે પ્રમાણે પ્રેક્ટિસ મેચમાં જોઈએ એ પ્રમાણે ઈશાન કિશન આવશે જ. નંબર 3માં આપણે જોવા જઈએ તો તિલક વર્મા ફિક્સ છે. નંબર 4 સૂર્યકુમાર યાદવ. નંબર 5, 6 અને 7 આ 3 જે ખરા ને મને લાગે છે ફ્લોટિંગ રહેશે. 5 ઉપર હું ઓલવેઝ પ્રયત્ન કરીશ કે અક્ષર પટેલ કાં તો હાર્દિક પંડ્યામાંથી એક જણ આવે. બંને પાસે સ્ટેબિલિટી છે, એક્સપિરિયન્સ છે, અને એક્સપિરિયન્સ હંમેશા આઈસીસીની ટુર્નામેન્ટમાં બહુ જ જરૂરી હોય છે. ભલે તમે ફોર્મમાં હો કે ના હો, અને એ આપણે ફાઇનલમાં વિરાટ કોહલી સાથે જોયેલું છે. તો મારા 5-6 બંને અક્ષર પટેલને હાર્દિક પંડ્યામાં રહેશે. 7મા નંબરે હું શિવમ દુબે, 8મા નંબરે રિંકુ સિંહ, બંનેને ફ્લોટિંગ કરીશ. એટલે ટૂંકમાં 5, 6, 7, 8 ફ્લોટિંગ છે, કોઈ ફિક્સ નથી. 8મા નંબરે અક્ષર પટેલ પણ આવી શકે છે. બરાબર. હવે વાત છે જ્યારે વાનખેડેની, તો વાનખેડેની પીચમાં તે 100% હર્ષદીપસિંહ અને જસપ્રીત બુમરાહને હું ચોક્કસ લઈશ. અને એક હું લઈશ સ્પિનર, જેમાં નામ હશે 100% આઈસીસી 2020 નંબર 1 રેન્ક બોલર વરુણ ચક્રવર્તી. મિત્રો, તમે મારી આ 11 સાથે કેટલા સહમત છો ખાસ જણાવજો. હવે વાત કરીએ છીએ તાકાતની. આપણી તાકાત શું છે? અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ. તાકાત એ તાકાત જ છે. કશું એવું નથી કે આપણી ટીમમાં નબળાઈ હોય. ખાલી દિવસ ખરાબ ના હોવો જોઈએ, બસ દેટ્સ ઇટ. બાકી આપણો દિવસ 100% હોય તો આપણે જીતવાના જ છીએ, આંખ બંધ કરીને. અને એમાં યુએસ જેવી ટીમ હોય તો એ લોકોને તો ઉપરથી ટીમ ઇન્ડિયા પાસેથી ઘણો એક્સપિરિયન્સ મળશે. સો ઇટ્સ અ પોઝિટિવ થિંગ ફોર ધેમ. કે રીતે રમી શકાય, કે રીતે સ્કિલને અપ કરી શકાય, તો એ વસ્તુ તો જોઈ શકાય. બીજું છે સ્પિન એટેક. સ્પિન એટેકમાં તમને ખ્યાલ છે એ પ્રમાણે વરુણ ચક્રવર્તી, અક્ષર પટેલ, આ બંને એવા બોલરો છે કે ગમે તેવી પીચ હોય તો પણ એ લોકો પોતાના સાતત્ય દ્વારા, પોતાના એક્સપિરિયન્સ દ્વારા કોઈ પણ મેચને પોતાના બાજુ પલટાવી શકે છે. તો 100% સ્પિન એટેકની આપણામાં કોઈ જ ભૂલ્યા વગર આપણામાં વિકેટ આવવાની જ છે એવું જ સમજીને ચાલવાનું. કાં તો ઇકોનોમી તમારી ડાઉન થઈ જાય, ઇકોનોમી રેટ. હવે આગળ વાત કરીએ પ્રમાણે ફાસ્ટ બોલિંગ. ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ લેધર વેપન, કે એ હોય એટલે પતી ગયું. એની એક જ મોટી નબળાઈ એ છે કે તમારે બને એટલું જલ્દી એને બોલ આપવો પડશે. કેમ કે છેલ્લી 2020 સિરીઝમાં આપણે જોયું તો બુમરાહ સાથે થર્ડ ચેન્જ કે ફોર્થ ચેન્જમાં બોલિંગ સૂર્યકુમાર આપતો હતો. આઈ નો દેટ કે એક્સપિરિયન્સ છે અને બીજા બધા પ્લેયર્સને એ મોકો આપવા માંગતો હતો. પણ જસપ્રીત બુમરાહ સાથે 2020 વર્લ્ડ કપમાં આ રીતનો કોઈ પણ પ્રકારની છેડછાડ કરાય નહીં. સ્ટ્રાઇક બોલર છે, ડેથ બોલર છે, શરૂ પણ એ કરે છે, અંત પણ એ જ કરશે. તો મતલબ ક્લિયરિટી આ રીતની હશે તો 100% આપણી સ્ટ્રેન્થ 100% ઉપર જ રહેવાની છે, રાઈટ. હવે નબળાઈની વાત કરીએ તો સૌથી પહેલાં મેં કીધું હર્ષિત રાણાની ઇન્જરી, પણ એ ડઝન્ટ મેટર કેમ કે ઓલરેડી એ ટીમમાં અમે પણ હી વિલ બી નોટ પ્રેઝન્ટ એટ ધ ટીમ 11. સો મને એવું લાગતું નથી કે ટીમમાં પણ આવી શકે અગર હાજર હોય તો પણ. બીજું, વધારે પડતો આત્મવિશ્વાસ કે મેં જીતી જ જવાના છે, શું થવાનું છે. સો કોઈ પણ ટીમને હલકીમાં ન લઈ શકાય, સ્પેશિયલી 2020, કેમ કે શોર્ટેજ ફોર્મેટ છે. શોર્ટેજ ફોર્મેટમાં કેવું હોય કે તમારી પાસે સમય ઓછો હોય. સમય ઓછો હોવાના કારણે ઘણી વખત એવા ડિસિઝન્સ લેવાઈ જાય વધારે પડતા આત્મવિશ્વાસના કારણે, તો ક્યાંક ને ક્યાંક ટીમને નુકસાન થઈ શકે છે. એટલે મિત્રો, ખાસ આ સ્ટ્રેન્થ અને આ વીકનેસ મને લાગે છે. તમને શું લાગે છે ખાસ તમે આપણા કોમેન્ટ સેક્શનમાં જણાવજો. ઓકે, હવે આપણે વાત કરીએ છીએ યુએસએની. યુએસએમાં મોનાંક પટેલ. જી હા, મોનાંક પટેલ આપણા ગુજરાતી છે અને મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી ગુજરાત વતી પણ રમી ચૂકેલા છે. એક્સપિરિયન્સ અને ટેલેન્ટેડ કેપ્ટન છે. બેટ્સમેન પણ સારા છે. સાથે છે સ્ટીવન ટેલર કાં તો એન્ડ્રેસ ગોસ જે ખરો ને, એનું 2020માં પ્રદર્શન ઘણું સારું છે. કે એન્ડ્રેસ ગોસ એ મલ્ટિપલ લીગ્સમાં પણ
બી કેટેગરી કે સી કેટેગરી લીગમાં પણ રમતો હોય છે. સો હી હેઝ અ એક્સપિરિયન્સ લાઈક દેટ. થર્ડ વાતમાં આપણે કરશું શ્રેયાન જયસૂર્યા. શ્રેયાન જયસૂર્યા કદાચ તમને યાદ હશે, આજથી 7-8 વર્ષ પહેલા એ રેગ્યુલર શ્રીલંકન ટીમનો એ સભ્ય હતો અને સારું પ્રદર્શન કરતો હતો. સારું નહીં પણ મિક્સ પ્રદર્શન કરતો હતો. પણ હવે એ યુએસ શિફ્ટ થઈને હવે યુએસ તરફથી રિપ્રેઝન્ટ કરે છે. પછી છે મિલિંદ કુમાર, શાયન જહાંગીર, પછી હશે હરમિતસિંહ. હરમિતસિંહ આપણે ઇન્ડિયાના પ્લેયર છે, રહી ચૂક્યા છે. પછી શેડિલ વાનશિલ્ક, જેસી સિંહ, અલી ખાન એ પાકિસ્તાન મૂળના પ્લેયર છે. અને છેલ્લે છે આપણા મહારાષ્ટ્રીયન સૌરભ નેત્રવલકર. બહુ જ સરસ બોલર છે અને કદાચ પાકિસ્તાનને હરાવવા માટે મેઇન ભૂમિકા જો ભજવી હોય તો સૌરભ નેત્રવલકરે ભજવી હતી 2024ના વર્લ્ડ કપમાં. જબરજસ્ત બોલિંગ. એમની તાકાતમાં જોવા જઈએ તો એમને અપસેટ કરવાનો એક તો મેઇન અનુભવ છે. ખોવા માટે કશું જ નથી એમની જોડે. એવરીથિંગ ઇઝ ધેર. બરાબર, એટલે કરો એ અમારું જેવું છે. બરાબર, એમને તો અનુભવ જ લેવાનો છે. આટલું મોટું સ્ટેડિયમ હોય, આટલું મોટું સ્ટેજ હોય કે જ્યાં આગળ યુએસની ટીમને રિપ્રેઝન્ટ કરતા વત્તા અંદર મૂળ ઇન્ડિયન્સનો ભાવ હોય, એશિયન હોવાનો ભાવ હોય. સો નેચરલી છે કે એ ફાઇટ આપશે. નબળે જોવા જઈએ તો એ લોકો પાસે નબળે એક જ છે કે એવા બેટ્સમેન નથી કે જે હાઈલી સ્કિલ્ડ સ્પિનરો સામે રમી શકે. સેકન્ડ થિંગ, વાનખેડે જેવા જે મોટા સ્ટેડિયમ છે એની સામે કેમ કે એનું વાનખેડેનું જે ક્રાઉડ પ્રેશર હોય છે એ એક્સ્ટ્રીમ લેવલનું હોય છે. વન ઓફ ધ ગ્રેટેસ્ટ સ્ટેડિયમ્સ ઇન ધ વર્લ્ડ કે જે પ્રેશર દર્શકો તરફથી આવતું હોય છે. સો 100% એમના માટે એ વસ્તુ ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરશે જ. થર્ડ થિંગ આપણે જોવા જઈએ તો એ લોકો પાસે એવા ગણીએ 2 કે 3 જ બેટ્સમેન છે કે જે એક્સપ્લોઝિવ બેટિંગ કરી શકે. સો ક્વોલિટી બોલિંગ સામે કેટલો સ્કોર મારે છે એ પણ જોવું જ રહ્યું. તો મિત્રો મને એવું લાગે છે જે પણ ટીમ જીતશે ટોસ સૌથી પહેલા બોલિંગ કરશે અને ચેસ કરવાનું વધારે પસંદ કરશે. તમારો અભિપ્રાય પણ ખાસ જણાવજો. અને ખાસ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. વાતો